સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। તેઓએ કહ્યું કે આખા કાંડને લઈને જે ખેલ રચાયો છે તેમાં મોટા પાયે ગેરરીતિ સર્જાઈ છે। સરકાર તરફથી કોઈ કંઈ બોલવા તૈયાર જ નથી। એક તરફ પરીક્ષા પર ચર્ચા કરો છો અને બીજી તરફ આખા મામલે મૌન સેવો છો। સમગ્ર ગોઠવણ વધુ આગળ ન ખુલી પડે ત્યારે કેન્દ્રીય મંત્રી એક નિવેદન આપે છે જે જવાબદારીથી સંપૂર્ણપણે જોજનો દૂર છે। એક તરફ પ્રધાનમંત્રી શ્રી પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ આપે છે અને બીજી બાજુ ગેરરીતિ ગોલમાલવાળી વાતમાં સંપૂર્ણપણે મૌન છે। ગોધરાની આખી ઘટનાની અંદર માત્ર ગોધરાની સ્કૂલ સિવાય કેટલી સ્કૂલોની આ ગોઠવણ હતી આજ દિન સુધી એ અંગે કોઈ જવાબ નથી આપતું। નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA એ CCTV ફૂટેજો અને એની વિગતો હજી સુધી ઉપલબ્ધ નથી કરાતી। આ સત્તાવાર રીતે સુપ્રીમ કોર્ટમાં પણ વિગતો સામે આવી છે। તપાસ એજન્સીને જે વિગતો આપવાની હોય એ પણ NTA નથી આપતી। સમગ્ર દેશની અંદર લાખો વિદ્યાર્થીને વાલીઓ મુશ્કેલી અને મૂંઝવણમાં છે। બુલેટિનમાં હાલ લઈશું એક બ્રેક અને બ્રેક બાદના જે સમાચાર હશે તેની એક હિન્ટ આપીએ।